મિત્રો, ભારત આઝાદ થયા પછી દરેકની એવી ઈચ્છા હોય કે આ દેશ ખૂબ પ્રગતિ કરે. એ પ્રગતિ કરવા માટે સૌથી પહેલું જરૂરી લક્ષણ છે દેશ પ્રજાને, જાગૃત પ્રજાને અને ખાસ શિક્ષિત પ્રજાને વધુ ને વધુ પ્રોડ્યુસ કરે. એટલી શિક્ષિત પ્રજા થાય કે રાષ્ટ્રને માટે પોતે વિચારતી થાય. આપણે ત્યાં શિક્ષણ એટલે માત્ર ને માત્ર 12 પાસ, કોલેજ, ફલાણું વગેરે એટલું જ. શિક્ષણ એટલે જે મારી અંદર પડેલી વસ્તુ છે એ રાષ્ટ્રના ઉત્થાન માટે વાપરવું. સ્પીકર મીડિયાના માધ્યમથી ખાસ આજે દર્શક મિત્રોને કહીશું, મિત્રો, દેશ તો આઝાદ થતા થઈ ગયો, પરંતુ તે શું કર્યું આ લાઈનને તમારી નજર સામે રાખજો. રાષ્ટ્ર આઝાદીમાં આપણી કંઈ જ વિશેષ મહેનત નથી, પરંતુ મળેલી અણમોલ આઝાદીને સાચવીએ એ માટે આપણે શું કરી શકીએ. 26 જાન્યુઆરીનો સમાજ કરવાનો હોય ત્યારે પ્રજાસત્તાક રાષ્ટ્રને પ્રજા જાગૃત બની અને શ્રેષ્ઠતા, સફળતા, ઉન્નતિના શિખરો સુધી લઈ જાય, વિશ્વ ફલક પર ભારતનું નામ ગુંજે, આ પ્રકારની એક માંગણી અથવા સાત્વિક અપેક્ષા આજની યુવા પેઢી પાસે રાખી શકાય. રાષ્ટ્રના વિકાસ માટે પોતાની કળાને, વિદ્યાને, જ્ઞાનને, નોલેજને, ટેકનોલોજીને, સમજણને અથવા દરેક પ્રકારની તાકાતને લગાવી. એક સમય હતો આર્મી એ દેશ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે અને આજે પણ છે, પરંતુ આર્મી દેશના સીમાડાઓને રક્ષણ આપે છે તો સામાન્ય નાગરિક દેશની અંદર રહીને રાષ્ટ્રના વિકાસ માટે કારણભૂત બને એ ઈચ્છે છે. સ્પીકર મીડિયાના માધ્યમથી આજે દર્શક મિત્રોને ખાસ કહીશું કે મિત્રો, દેશ આગળ વધે, ઉન્નતિના શિખરો સર કરે, રાષ્ટ્ર વિશ્વ ફલક પર છવાઈ જાય, એ માટે થઈને આપણે એક પોતાની લાઈફમાં એક એવું કામ કરવું જોઈએ કે જેનાથી રાષ્ટ્ર છે એનું ઋણ ચૂકવી શકે. પ્રજાસત્તાક રાષ્ટ્ર છે જ, વધુ સારી રીતે પ્રજાસત્તાક બને એવા પ્રયત્નો સાથે ફરી પાછા દેશભક્તિની વાતો સાથે મળીશું. ત્યાં સુધી બધાને 26 જાન્યુઆરીની ખૂબ ખૂબ શુભેચ્છા. રાષ્ટ્રના સાચા સપૂત બનીએ, રાષ્ટ્રને ઉન્નત અને ઉત્કૃષ્ટ બનાવીએ. આવી જ વાતો સાથે સ્પીકર મીડિયાના માધ્યમથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.